માહિતીનું નિયમન. અવલોકનોના સમૂહને માહિતી કહેવાય. કેટલીક વખત ખૂબ મોટા પ્રમાણમાં માહિતી હોય, વિશાળ માહિતી હોય, તેને આપણે આવૃત્તિ ચિહ્નની રીતે અથવા તો ચિત્રાત્મક રીતે અથવા તો આલેખની રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. જ્યારે આપણે આલેખ દોરીએ ત્યારે એક ચોક્કસ માપ નક્કી કરવાનું હોય છે અને તે માપને આપણે પ્રમાણ માપ કહીએ છીએ. લંબ આલેખ કેવો હોય તેની ચર્ચા કરીએ. આ એક લંબ આલેખ આપેલો છે. એક્સ અક્ષ કહેવાય અને વાય અક્ષ કહેવાય અને માહિતીના આધારે આવી રીતે સ્તંભ દોરવામાં આવે તેને લંબ આલેખ કહેવાય છે. નકશા આલેખન એટલે શું? આપણને ખબર છે નકશો છે એ દિશાના આધારે બનાવવામાં આવે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવી રીતે 4 દિશાઓ પ્રમાણે આપણે આલેખ દોરી શકીએ. ઘણી વખત આપણે સ્કૂલમાંથી ઘરે જતા હોઈએ, ઘરેથી સ્કૂલે આવતા હોઈએ ત્યારે રસ્તામાં જે કાંઈ વિસ્તાર હોય તે રસ્તાનો પણ આપણે નકશો દોરેલો છે. ક્લાસમાં આપણે આપણા વર્ગનો, આપણી સ્કૂલનો રફ નકશો દોરેલો છે. એ કેવી રીતે દોર્યો હતો તે યાદ કરો, જેથી કરીને આ વિભાગ તમને સમજાઈ જશે. MCQ જોઈએ. નીચે આપેલ કોષ્ટક પરથી પ્રશ્ન 1 થી 5ના જવાબ આપો. જુદા જુદા વારે પુસ્તકાલયની મુલાકાત લેનાર વ્યક્તિની સંખ્યા દર્શાવતું કોષ્ટક તમને અહીં આપેલું છે. સોમવારે 12 વ્યક્તિ મુલાકાતે આવે છે, મંગળવારે 10, બુધવારે 9, ગુરુવારે 10 અને શુક્રવારે 15 અને આના ઉપરથી આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, કયા દિવસે સૌથી વધારે વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? સૌથી વધારે વ્યક્તિઓ કયા દિવસે છે? શુક્રવારે. તેથી વિકલ્પ આવશે ડી. બીજો પ્રશ્ન, સોમવારે કેટલા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? સોમવારે 12 વ્યક્તિઓએ. તેથી વિકલ્પ આવશે એ. ગુરુવારે સોમવાર કરતાં કેટલા ઓછા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? સોમવારે 12 વ્યક્તિઓ છે અને ગુરુવારે કેટલા છે? 10. તો 12 ઓછા 10 કેટલાએ ઓછાએ મુલાકાત લીધી? 2. તેથી વિકલ્પ આવશે એ 2. ચોથો પ્રશ્ન, કયા 2 દિવસે એક સરખી સંખ્યામાં વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? એક જ સરખી સંખ્યા ક્યારે હતી તે જોઈએ. મંગળ અને ગુરુ. વિકલ્પ આવશે ડી. મંગળ અને ગુરુ. પાંચમો પ્રશ્ન, કયા દિવસે સૌથી ઓછા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? સૌથી ઓછી સંખ્યા છે બુધવારે. વિકલ્પ આવશે બી. બુધવાર. નીચેના ચાર્ટમાં એક કુટુંબની અઠવાડિયાના ખર્ચ અને બચતની વિગત આપેલ છે. તેના આધારે નીચેના પ્રશ્ન નંબર 6 થી 9ના જવાબ મેળવો અને જો અઠવાડિયાની આવક 4000 હોય તો પ્રશ્નોના જવાબ આપવાના છે. અઠવાડિયાની આવક 4000 છે અને 4000ને આવી રીતે સરખા ભાગમાં વહેંચી દીધું છે. 1000, 1000, 1000 ને 1000 એવું આપણે સમજીએ. પહેલો પ્રશ્ન, ખોરાક અને શિક્ષણ પાછળ કેટલો ખર્ચ થાય છે? બધામાં 1000 આપણે લખી નાખીએ. 1000 બચતના, 1000 શિક્ષણ પાછળ ખર્ચ થાય છે, 1000 અન્ય ખર્ચ થાય છે અને 1000 ખોરાકનો ખર્ચ થાય છે. ખોરાક અને શિક્ષણ પાછળ
એટલે ખોરાકના 1000 અને શિક્ષણના 1000. તો ખોરાક અને શિક્ષણનું ટોટલ કેટલું થયો ખર્ચ? 2000. તેથી વિકલ્પ આવશે એ 2000. 7મો પ્રશ્ન, અન્ય ખર્ચ કેટલો થાય છે? અન્ય ખર્ચ પણ એ લોકોએ 1000 જ આપેલો છે. તેથી 7મામાં વિકલ્પ આવશે બી. 8મો પ્રશ્ન, બચત કેટલા રૂપિયા થાય છે? બચત પણ એ લોકોએ આપણને 1000 જ બતાવેલી છે. તેથી આવશે એ 1000. 4 એ 4માં 1000 વેચી જ દીધેલા છે. 9મો પ્રશ્ન જોઈએ. ખોરાક, શિક્ષણ અને અન્ય મળીને કુલ ખર્ચ આવકનો કેટલામો ભાગ છે? ચાલો, કુલ કેટલા ભાગ પડ્યા હતા? 4 ભાગ પડ્યા હતા એક વર્તુળના. એમાંથી કોને કોને લેવાના છે? ખોરાક, શિક્ષણ અને અન્ય. એટલે કે 1, 2 અને 3 વિભાગ. એટલે 4માંથી 3 વિભાગ. તો કયો વિકલ્પ આવશે? બી, 3/4. નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્ન 10 થી 15ના જવાબ લખો. એક્સ અક્ષ ઉપર તમને મહિનાઓના નામ આપેલા છે અને વાય અક્ષ ઉપર તમને તાપમાન આપેલું છે. આ આલેખના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. 10મો પ્રશ્ન, સૌથી વધુ તાપમાન કયા માસમાં છે? ચાલો જોઈએ. સૌથી મોટો સ્તંભ કયા મહિનાનો છે? સૌથી મોટો સ્તંભ છે મે મહિનાનો છે. તેથી જવાબ આવશે સી, મે. પછીનો પ્રશ્ન જોઈએ. જાન્યુઆરી માસમાં કેટલું તાપમાન છે? જાન્યુઆરી માસ 10°C. વિકલ્પ આવશે એ 10°C. 12મો પ્રશ્ન, એપ્રિલ માસ કરતાં જૂન માસમાં તાપમાન કેટલું વધારે છે? સૌથી પહેલાં આપણે જોઈએ એપ્રિલનું તાપમાન કેટલું છે? 30°C. જૂનમાં કેટલું છે? 40°C. તો એપ્રિલ કરતાં જૂનમાં કેટલું વધ્યું? 10° જેટલો વધારો થયો. તેથી વિકલ્પ આવશે એ 10°C. 13મો પ્રશ્ન, સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? સૌથી વધુ તાપમાન તો મેમાં છે. કેટલું છે? 50°C. અને સૌથી ઓછું તો જાન્યુઆરીમાં હતું 10°C. બેયનો તફાવત એટલે બાદબાકી. 50માંથી 10 બાદ કરીએ તો કેટલા આવે? 40°C જેટલો તફાવત મળ્યો. વિકલ્પ આવશે એ 40°C. 30°C તાપમાન કયા માસમાં છે? 30°C કયા મહિનામાં આવે છે? એપ્રિલ મહિનામાં. તેથી વિકલ્પ આવશે બી, એપ્રિલ. 15મો પ્રશ્ન, માર્ચ માસ કરતાં જાન્યુઆરી માસમાં કેટલું તાપમાન ઓછું છે? માર્ચનું તાપમાન 20°C. જાન્યુઆરીનું તો 10°C છે. તો કેટલાનો ફેર પડ્યો? 20 ઓછા 10, 10નો ફેર પડ્યો. વિકલ્પ આવશે એ 10°C. સૂચના આપેલી છે. નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્ન નંબર 16 થી 20ના જવાબ આપો. પહેલાં તો ચાર્ટ સમજીએ. ચાલો જોઈએ.
પ્રમાણ માપ આપણને આપેલું છે એક ત્રિકોણ એટલે 4 બાળકો સમજવાના છે. બરાબર છે. એક ત્રિકોણને આપણે 4ની બરાબર સમજવાના છે. એક્સ અક્ષ ઉપર આપણને કલરના નામ આપેલા છે અને વાય અક્ષ ઉપર બાળકોની સંખ્યા આપેલી છે. પ્રશ્નો જોઈએ. સોળમો પ્રશ્ન, વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે? ચાલો જોઈએ. વાદળી રંગ 1, 2, 3, 4 ને 5. 5 ત્રિકોણ છે પણ એક ત્રિકોણ એટલે 4 બાળકો એટલે 5 ગુણ્યા 4 20 બાળકોને વાદળી રંગ પસંદ છે. વિકલ્પ આવશે એ 20. 17મો પ્રશ્ન, કેટલા બાળકોને જાંબલી રંગ પસંદ છે? જાંબલી રંગ માટે જોઈએ 1, 2 અને 3 ત્રિકોણ. 3 ગુણ્યા 4, 4 તેરી 12 એટલે 12 બાળકોને જાંબલી રંગ પસંદ છે. વિકલ્પ આવશે ડી 12. 18મો પ્રશ્ન, કુલ બાળકોની સંખ્યા કેટલી છે? ત્રિકોણ ગણી જોઈએ પહેલા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 ગુણ્યા 4 68. તો વિકલ્પ આવશે એ 68. 19મો પ્રશ્ન, કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતાં કેટલા વધારે છે? કાળો રંગ અને નારંગી રંગ. કાળો રંગ જોઈએ પહેલા. 1, 2, 3, 4 ચોકે ચોકે 16. નારંગી રંગ 1 અને 2 એટલે 4 દુ 8. તો બેની વચ્ચેનો તફાવત 16માંથી 8 જાય તો 8. વિકલ્પ આવશે બી 8. 20મો પ્રશ્ન, સફેદ રંગ પસંદ કરતા બાળકો વાદળી રંગ પસંદ કરતા બાળકો કરતાં કેટલા ઓછા છે? સફેદ રંગ અને વાદળી રંગ. સફેદ માટે 3 ત્રિકોણ છે 3 ચોક 12 અને વાદળી રંગ 1, 2, 3, 4 ને 5 એટલે 5 ચોક 20. 20માંથી 12 જાય તો 8. તો જવાબ આવશે બી 8. નીચે એક શાળાના બાળકોની મનપસંદ વસ્તુનું કોષ્ટક આપેલું છે અને તેના આધારે આપણે 21થી 25 પ્રશ્નોના જવાબ આપવાના છે. સેન્ડવિચ 80 બાળકોને ભાવે છે, પિઝા 40 બાળકોને ભાવે છે અને બર્ગર 40 બાળકોને ભાવે છે. કુલ કેટલા બાળકો છે તે આપણે જોવાનું છે. 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. કેટલા બાળકો થયા? 160. તેથી 21માં વિકલ્પ આવશે ડી 160. આગળ જોઈએ. કુલ બાળકોમાંથી સેન્ડવિચ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે? કુલ બાળકોમાંથી એમ કીધું છે એટલે કુલ બાળકો કેટલા છે? 160. એમાંથી સેન્ડવિચ કેટલાને પસંદ છે? 80ને. 0, 0 ઉડી ગયા. 8, 1, 8, 8 દુ 16 એટલે કેટલા આવે છે? 1/2. તેથી વિકલ્પ આવશે એ 1/2. પિઝા પસંદ કરતા બાળકોનું પ્રમાણ કુલ બાળકોના પ્રમાણમાં કેટલું છે? ચાલો જોઈએ. કુલ બાળકો કેટલા હતા? 160.
એમાંથી પીઝા કેટલાને ભાવતા હતા? 40ને. 0 0 4 એકા 4 ચોકે ચોકે 16 1/4. તો વિકલ્પ શું આવશે? 1/4. વિકલ્પ સી. પછીનો પ્રશ્ન, કઈ વસ્તુ બાળકોને સરખા પ્રમાણમાં પસંદ છે? એ તો આપણને હમણાં ખબર હતી, 40-40. પીઝા અને બર્ગર. પીઝા અને બર્ગર. બર્ગર અને પીઝા. વિકલ્પ એ. 25મો પ્રશ્ન, કુલ બાળકોમાંથી બર્ગર પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે? કુલ બાળકો 160. એમાંથી બર્ગર ભાવે છે 40ને. 0 0 4 એકા 4 ચોકે ચોકે 16 1/4. વિકલ્પ આવશે સી 1/4. 26મો પ્રશ્ન, નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 30 કિલોમીટર અંતર થાય છે. તો નકશામાં હમીરપરાથી અમદાવાદનું અંતર માપતા 10 સેન્ટીમીટર થાય છે. તો આ બંને સ્થળ વચ્ચેનું અંતર જમીન પરનું જે અંતર છે કેટલું હશે તે કહેવાનું છે. જમીન ઉપર 1 સેન્ટીમીટર એટલે 30 કિલોમીટર અને આવી રીતે જે થાય છે નકશામાં 10 સેન્ટીમીટર. તો આપણે આખું અંતર કહેવાનું છે, બંને સ્થળ વચ્ચેનું અંતર તો ગુણાકાર કરવાનો હોય. 30 × 10 કેટલા થાય? 300 કિલોમીટર. એ 300 કિલોમીટર. 27મો પ્રશ્ન, કોઈ માહિતી માટે આવી રીતે ચોરસ અને આડો લીટો એના બરાબર 5 હોય તો 23 આવૃત્તિ ચિહ્ન દર્શાવવા માટે યોગ્ય વિકલ્પ કયો છે? તો 5 ચોક 20 એટલે કે 4 ચોરસ આખા હોવા જોઈએ અને પછી 3 લીટા હોવા જોઈએ. 1 2 3 4 અને પછી 3 લીટા. તો આ બી વિકલ્પ છે એ સાચો છે. 5 ને 5 10, 5 15 ને 5 20, 21 22 ને 23. આપેલ કોષ્ટકમાં આપેલ આવૃત્તિ ચિહ્ન ગણીને સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્ન નંબર 28 થી 31 સુધીના જવાબ આપો. સૌથી પહેલાં તો આપણે સંખ્યા જોઈએ. 5 ને 5 10, 11 અને 12. 5 ને 5 10 ને 5 15, 16, 17, 18 અને 19. 5 ને 5 10 ને 5 15, 16, 17 ને 18. 5 અને 1 6. 28મો પ્રશ્ન, કઈ રમતમાં 12 ખેલાડીની સંખ્યા છે? કબડ્ડીમાં. તેથી વિકલ્પ આવશે બી કબડ્ડી. પછીનો પ્રશ્ન, હોકીની રમતમાં કેટલા ખેલાડીઓ છે? હોકીમાં 19. વિકલ્પ આવશે બી 19. સૌથી ઓછા ખેલાડીઓ કઈ રમતમાં છે? ફૂટબોલમાં. માત્ર 6 ખેલાડીઓ છે ફૂટબોલમાં. તેથી જવાબ આવશે ફૂટબોલ. વિકલ્પ આવશે ડી ફૂટબોલ. 31મો પ્રશ્ન, નીચેના વિધાનો કોષ્ટકના આધારે ક્યુ અસંગત છે? ચાલો જોઈએ. બધા રમતના ખેલાડીની કુલ સંખ્યા 66 છે. ટોટલ કરવું પડશે. 9 ને 1 10, 8 ને 2 10 એટલે 10 ને 10 20 ને 6 26નો છગડો વધી 2, 2 ને 1 3 4 5 6.
ટોટલ 66 છે. સાચી વાત છે. પહેલું વિધાન સાચું. બીજું વિધાન, ફૂટબોલ કરતાં કબડ્ડીના ખેલાડીની સંખ્યા બમણી છે. ફૂટબોલની સંખ્યા 6 અને કબડ્ડીની 12. 6 દુ 12 બમણી છે જ. આ પણ સાચું છે. ક્રિકેટ કરતાં વોલીબોલમાં 7 ખેલાડીઓ વધુ છે. ક્રિકેટમાં કેટલા ખેલાડી છે? 11 અને વોલીબોલમાં 18. તો 18માંથી 11 જાય તો 7. સાચી વાત છે, 7 વધારે જ છે. આ પણ સાચું છે. ફૂટબોલ અને ક્રિકેટના ખેલાડીઓની સંખ્યાનો તફાવત 1 છે. ફૂટબોલ અને ક્રિકેટ. ક્રિકેટમાં 11 છે અને ફૂટબોલમાં 6 જ છે. એટલે તફાવત 1 નથી, વધારે છે. 5નો તફાવત છે. 5 સંખ્યા વધારે છે. તેથી આ વિધાન છે એ અસંગત છે. 32મો પ્રશ્ન, મીણબત્તી A અને મીણબત્તી Bની ઊંચાઈનો તફાવત કેટલા સેન્ટીમીટર છે? હવે આપણે મીણબત્તી જોઈએ. પહેલી મીણબત્તી છે 7 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવે છે. બીજી મીણબત્તી છે એ 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવે છે. 7માંથી 5 બાદ કરીએ તો 2 મળે. તેથી વિકલ્પ આવશે એ 2 સેન્ટીમીટર. 33મો પ્રશ્ન, દિવસો આપ્યા છે અને કયા દિવસે એટલે કે કયા વારે ગેરેજમાં કેટલી મોટર ગાડીઓ આવી છે તેની સંખ્યા બતાવી છે, પણ એક મોટરનું ચિત્ર 100 મોટર ગાડી દર્શાવે છે. ઓહો, કેટલું મોટું ગેરેજ હશે. ચાલો જોઈએ. એક ચિત્ર એટલે 100 સમજીને આપણે જવાબ આપવાનો છે. બુધવારે રિપેરિંગ માટે આવેલી મોટર ગાડીઓની સંખ્યા કેટલી છે? ચાલો બુધવારની ગાડીઓ ગણો તો 1, 2, 3, 4, 5 અને 6. 6 ગુણ્યા 100 600. વિકલ્પ આવશે બી. નીચે આપેલ આલેખનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો. આપી દઈએ. એમાં શું, વિદ્યાર્થીઓની સંખ્યા y અક્ષ ઉપર આપેલી છે અને x અક્ષ ઉપર આપણને રમતો આપેલી છે અને આપણે એના આધારે જવાબ આપવાના છે. હવે હું સીધું કરી નાખું છું. ફૂટબોલ 20, ક્રિકેટ 10, ટેનિસ 8 અને બેડમિન્ટન 5. કેટલા વિદ્યાર્થીઓ ટેબલ ટેનિસ રમે છે? હમણાં આપણે બોલ્યા હતા ટેનિસ 8. તેથી વિકલ્પ આવશે બી 8. 35મો પ્રશ્ન, એક વર્ગના વિદ્યાર્થીઓ પાર્કમાં ગયા. પાર્કમાં તેઓએ પશુઓ અને પક્ષીઓ જોયા. તેઓએ પશુઓ અને પક્ષીઓની ગણતરી કરીને એક આલેખ તૈયાર કર્યો છે. જોઈએ કેવો આલેખ છે. એક્સ અક્ષ ઉપર પશુઓ અને પક્ષીઓના નામ આપેલા છે અને વાય અક્ષ ઉપર તેની સંખ્યા દર્શાવેલી છે. પોપટ માટે 15, વાંદરા માટે 25, બતક માટે 35, હરણ માટે 40, મોર માટે 50. ચાલો પ્રશ્નોના જવાબ જોઈએ. શું પૂછ્યું છે આપણને? વાંદરા અને હરણની કુલ સંખ્યા અને મોરની સંખ્યાનો તફાવત કેટલો છે? વાંદરા અને હરણની કુલ સંખ્યા પહેલાં જોવાની. હરણ 40 અને વાંદરા 25. તો 40 વત્તા 25 કેટલા થશે? 65. અને પછી મોરની સંખ્યાનો તફાવત એટલે 65માંથી મોરની સંખ્યા 50 બાદ કરવાની. 65માંથી આપણે 50 બાદ કરીએ તો કેટલા મળે? 15.
તેથી વિકલ્પ આવશે બી 15. નીચે આપેલ મકાનના નકશાનો અભ્યાસ કરી પ્રશ્ન નંબર 36 થી 38ના જવાબ આપો. નકશો તો આવો કંઈક છે. ઉત્તર દિશા બતાવે છે. પહેલા દરવાજો છે, ફૂલ છોડ ને કાર પાર્કિંગ, હિંચકો, હોલ, રસોડું, સ્ટોરેજ રૂમ, વોશરૂમ, બેઠક રૂમ બધું બતાવેલું છે. પ્રશ્ન જોઈએ. 36મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સંગત છે? ચાલો જોઈએ. દરવાજાની જમણી બાજુ કારનું પાર્કિંગ આવેલું છે. આ દરવાજો છે, એની ડાબી બાજુ કાર છે, જમણી બાજુ નથી, તેથી એ ખોટું છે. ખોટું. સ્ટોરેજ રૂમ વોશરૂમની જમણી બાજુએ આવેલો છે. સ્ટોરેજ રૂમ વોશરૂમની જમણી બાજુએ આવેલો છે. સાચું છે. તેથી વિકલ્પ બી છે એ સંગત વિધાન છે. 37મો પ્રશ્ન. નકશામાં મકાનનો દરવાજો કઈ દિશામાં આવેલો છે? ઉપર જે દિશા છે એ ઉત્તર દિશા છે. આપણને દરવાજો કીધો છે તો નીચે એની સામે કઈ દિશા આવે? દક્ષિણ. ચાલો જોઈએ. વિકલ્પ આવશે ડી દક્ષિણ. 38મો પ્રશ્ન. રસોડાના સંદર્ભમાં યોગ્ય વિધાન પસંદ કરો. રસોડાની ઉત્તર દિશામાં બેઠક રૂમ છે. આ રસોડું રહ્યું. બેઠક રૂમ ઉત્તર દિશામાં જ છે. સાચું છે. રસોડાની પૂર્વ દિશામાં હોલ આવેલો છે અને રસોડાના સંદર્ભે કાર પાર્કિંગ નીચેની બાજુએ છે. પૂર્વમાં હોલ અને કાર નીચે, પાર્કિંગ નીચે. ઉપર ઉત્તર હોય તો નીચે દક્ષિણ હોય, આ બાજુ પૂર્વ હોય અને આ બાજુ પશ્ચિમ હોય. તો હોલ પૂર્વ દિશામાં જ છે અને કાર પાર્કિંગ નીચે જ છે. આ પણ સાચું છે ને આ પણ સાચું છે. તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ. 39મો પ્રશ્ન. નીવાને પોતાના ઘરથી શાળાએ પહોંચવા માટે દિશા પસંદ કરો. એટલે કે મદદ કરો એમ. અહીંયા નીવા ઊભી છે. એને જવાનું છે ક્યાં? નિશાળે. બરાબર છે. ચાલો જોઈએ. ઘરેથી નીકળે છે એટલે ઉપર જાય છે ઉત્તર. પછી આ બાજુ ઉત્તરની આ બાજુ કઈ દિશા આવે? પૂર્વ. પછી પાછી ઉપર જાય છે એટલે ઉત્તર. પછી પાછી આવે છે પૂર્વ. ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ. એવો વિકલ્પ છે કોઈ? ઉત્તર પૂર્વ વિકલ્પ સી છે એ સાચો છે. નીચેના નકશાને આધારે પ્રશ્ન નંબર 40 અને 41ના જવાબ આપો. આ તો આપણો નકશો આવ્યો ભાઈ. લીલા સર્કલ, વિરાણી રોડ, સિત્સર રોડ, તળાજા જકાત નાકા, ટોપ 3 બાજુ. જો અહીંયા ડીમાર્ટ આવી ગયું, BN વિરાણી સ્કૂલ આવી ગઈ, અહીંયા દાદાની વાડી આવી. વાહ ભાઈ વાહ. ચાલો જોઈએ પ્રશ્નો. તો ભાવનગરનો નકશો આવ્યો. ગર્વ લેવો જોઈએ. 40મો પ્રશ્ન. નીવાબહેન તળાજા જકાત નાકાથી સિત્સર રોડ બાજુ આવી રહ્યા છે. તો યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ કઈ બાજુએ આવશે? તળાજા જકાત નાકાથી સિત્સર. મને તો અહીંયાથી આપણો ઓરિજિનલ રસ્તો દેખાય છે. ચાલો જોઈએ.
નીવાબેન છે એ તળાજા જકાતનાકાએ છે અને સિત્સર બાજુ જાય છે. તો યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ક્યાં આવ્યું? તળાજા જકાતનાકા બાજુથી સિત્સર અને જમણી બાજુએ આવે. વિકલ્પ આવશે એ જમણી બાજુ. 41મો પ્રશ્ન. નીચેનામાંથી નકશાને અનુરૂપ કયું વિધાન અસંગત છે? પહેલો પ્રશ્ન એટલે કે પહેલું વિધાન. ડી માર્ટ મોલ જવા માટે ટોપ 3 વાળા રોડ પરથી જઈ શકાય. હા ભાઈ, અહીંયા ડી માર્ટ છે અને આ ટોપ 3 રોડ છે એટલે જવાય જ તે ને. હા, ભલે જવા દો. પછીનું વિધાન. લીલા સર્કલ પાસે 4 રસ્તા ભેગા થાય છે. એ તો ખબર જ છે, જોવું પડશે, ત્યાં જ થાય જ છે ને. આ લીલા સર્કલ આપણું જુઓ, 4 રસ્તા ભેગા થાય છે. હા, થાય છે. વિરાણી રોડથી આવતા સિત્સર રોડ જવા માટે ડાબી બાજુ વળવું પડે. હે? વિરાણી રોડથી આવવાનું અને સિત્સર બાજુ જવાનું તો ડાબી બાજુ થોડા વળ્યા, જમણી બાજુ ગયા. વિરાણી રોડથી આવવાનું અને જમણી બાજુ ગયા. આ ખોટું છે, તેથી વિકલ્પ આવશે સી.